પૂર્વ કચ્છ એલસીબીનો કહેર. પ્રોહિબિશન માફિયાને મોટો ઝાટકો. લાખોનો દારૂ મુદ્દામાલ કબજે. ગાંધીધામમાં એલસીબીની ધમાકેદાર રેડ, પિકઅપ ઝડપી, દારૂ ભરેલ. એલસીબીનો કડક સંદેશ. ગેરકાયદે દારૂના ધંધા સામે ઝીરો ટોલરન્સ. લાખોની હેરાફેરી પકડી. તારીખ 10/2/2026 ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાઓના અમલ હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમાની આગેવાનીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી પટેલ તથા એલસીબી ટીમ ગાંધીધામ ભચાઉ નેશનલ હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન મોડવદર ગામના પુલ નજીક શંકાસ્પદ હાલતમાં એક સફેદ રંગનું મહિન્દ્રા મેક્સ પિકઅપ રજિસ્ટ્રેશન નંબર GJ07TU7418 જોવા મળ્યું. પોલીસે વાહન રોકવા માટે સંકેત આપ્યા છતાં ચાલકે વાહન ઊભું ન રાખી પૂરપાટ ઝડપે ગાંધીધામ જીઆઈડીસી તરફ દોડાવ્યું. એલસીબી ટીમે વાહનનો પીછો કર્યો હતો. ત્યારબાદ રામદેવ પીર મંદિર નજીક રોડ સમારકામ ચાલી રહ્યું હોવાથી વાહન આગળ જઈ શક્યું નહીં. અંધારાનો લાભ લઈ ચાલક વાહન મૂકીને નાસી છૂટ્યો. પોલીસે પિકઅપની તપાસ કરતા મોટા પ્રમાણમાં પ્રોહિબિશનનો મુદ્દામાલ ઝડપી પડ્યો હતો, જેમાં 750 mlની વિદેશી દારૂની 1306 બોટલો, કિંમત ₹17,24,500. 500 mlના બિયરના 912 ટીન, કિંમત ₹2,06,440, કુલ 2218 નંગ પ્રોહી મુદ્દામાલ, કિંમત ₹19,24,440નો કબજે લેવાયો હતો. ઉપરાંત મહિન્દ્રા મેક્સ પિકઅપ વાહન, કિંમત અંદાજે ₹5 લાખ પણ કબજે કરવામાં આવ્યું હતું. કુલ મુદ્દામાલ કિંમત ₹24,24,740 થાય છે. આ મામલે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નંબર 01326226 હેઠળ પ્રોહિબિશન એક્ટ કલમ 65 116 81 83 98 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન ચુડાસમા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. રિપોર્ટ બાય અલ્પેશ પ્રજાપતિ, ભચાઉ.